પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, શું તમે ક્યારેય ભીડમાં હોવા છતાં પોતાને એકલા અનુભવ્યા છે? જ્યારે કોઈ મુસીબત આવે છે ત્યારે ઘણીવાર દુનિયાના લોકો સાથ છોડી દે છે, પણ આજે હું તમને એક એવા નામ વિશે જણાવવા માંગુ છું જે નામ જ ખાતરી આપે છે કે તમે ક્યારેય એકલા નથી. આજનું પવિત્ર વચન માંથી અધ્યાય 1 કડી 23 આપણને એક અદ્ભુત રહસ્ય સમજાવે છે. આજનું પવિત્ર વચન માંથી અધ્યાય 1 કડી 23. કુંવારી કન્યાને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઇમાન્યુએલ એવું પાડશે. ઇમાન્યુએલ એટલે ઈશ્વર આપણી સાથે છે. ભાઈઓ અને બહેનો, આપણે ખાલી એક વિચાર કરવાનો છે કે જે ઈશ્વર આખી સૃષ્ટિ બનાવી, જે ઈશ્વરે સૂરજ, ચંદ્ર, તારા બનાવ્યા, તે ઈશ્વર આપણી સાથે છે અને તે જ ઈશ્વર માનવ રૂપ લઈને પૃથ્વી પર આવ્યા. ઇમાન્યુએલનો અર્થ એમ છે કે ઈશ્વર આપણી સાથે દરેક સેકન્ડ, દરેક મિનિટ આપણી સાથે છે. આપણા દુઃખના સમયમાં, આપણા સુખના સમયમાં, આપણે જાગીએ છીએ, આપણે સૂઈએ છીએ, ત્યારે તે ઈશ્વર આપણી સાથે ને સાથે છે. આપણે આપણા જીવનમાં દુઃખના સમયમાં કે ખુશીના સમયમાં આપણે ક્યારેય એકલા હોતા નથી, તે યાદ રાખવું જોઈએ. કેમ કે પવિત્ર બાઇબલનું વચન કહે છે કે યોહાન અધ્યાય 1 કડી 1, પ્રારંભમાં શબ્દ હતો, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો. આ વચન શા માટે કહ્યું? કારણ કે આપણને એમ લાગે છે કે મારું દુઃખ, મારી પરેશાની, મારી મુશ્કેલીઓ સૌથી પહેલાં આવી. ના, પણ એવું નથી. આ પવિત્ર વચન દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણા જીવનમાં સૌથી પહેલાં ઈશ્વર છે. આપણા દુઃખ, આપણી પરેશાની, આપણી મુશ્કેલીઓ કરતાં પણ પહેલાં ઈશ્વર આપણી સાથે છે. શૈતાન ચાહે છે કે તેમને આપણે જોઈ ના શકીએ. પવિત્ર બાઇબલ દ્વારા આપણે જાણવાનું મળ્યું છે, જેથી કરીને આપણા જીવનમાં આપણે કદી હાર ન માની શકીએ અને હારી ન જઈએ. જેમ પવિત્ર બાઇબલ જણાવે છે કે એક સાચો ખ્રિસ્તી, પ્રભુનો સાચો અનુયાયી, પ્રભુનો સાચો શિષ્ય, પ્રભુ ઈસુનો સાચો બાળક હંમેશા અદ્રશ્ય વસ્તુને જુએ છે. એટલે આપણે હંમેશા આપણા ઈશ્વરને જોવાના છે, જે હંમેશા આપણી સાથેની સાથે હોય છે, જે સર્વશક્તિમાન છે, જે શાશ્વત છે, જે મહાન છે, જે પવિત્રમાં પવિત્ર છે. આપણે તેમને કદી પણ નાના ન માનવા જોઈએ. એક વિચાર કરો, આ સૃષ્ટિનો માલિક, જેણે આકાશ અને પૃથ્વી બનાવ્યા, તે આપણી સાથે રહેવા માટે મનુષ્ય બનીને પૃથ્વી પર આવ્યા. ઇમાન્યુએલનો અર્થ એ નથી કે ઈશ્વર ક્યાંક દૂર આકાશમાં છે, પણ એનો અર્થ એ છે કે તમારા દુઃખમાં, તમારી આંસુઓમાં અને તમારા સંઘર્ષમાં તમારી બિલકુલ નજીક છે. ભાઈઓ અને બહેનો, જીવનમાં જ્યારે અંધકાર લાગે ત્યારે યાદ રાખજો કે પ્રભુ ઈસુનું એક નામ ઇમાન્યુએલ છે. જો તમે બીમારીમાં છો તો તે તમારી સાથે છે. જો તમે આર્થિક તંગીમાં છો તો તે તમારી સાથે છે. જો લોકોએ તમારો ત્યાગ કર્યો છે તો પણ તે તમારી સાથે છે. તમારે હવે ડરવાની જરૂર નથી, કારણ કે જેની સાથે બ્રહ્માંડનો માલિક હોય તેને કોઈ હરાવી શકતું નથી. આજે વિશ્વાસ કરો કે તમે એકલા નથી. પ્રભુ ઈસુ તમારી પ્રાર્થના સાંભળી રહ્યા છે. તે માત્ર ચર્ચની દિવાલોમાં નથી, પણ તે તમારા હૃદયમાં અને તમારા ઘરમાં તમારી સાથે છે. બસ તેને સાથ પાડો, કારણ કે તે ઇમાન્યુએલ છે. જો તમે માનતા હોય કે પ્રભુ ઈસુ આજે પણ તમારી સાથે છે, તો કમેન્ટમાં પૂરા વિશ્વાસ સાથે લખજો, ઇમાન્યુએલ, ઈશ્વર મારી સાથે છે. આ સંદેશ એવા લોકોને શેર કરો જેઓ તો અત્યારે નિરાશ છે, જેથી તેમને પણ પ્રભુનો સાથ મળ્યો. નવા વિડીયોમાં ફરી મળીશું. જ્યાં સુધી પ્રભુની કૃપા તમારા પર બની રહે. આમીન. તમારો આભાર.